નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે આધાર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે। આ ભરતીમાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, તો અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે પણ સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે CSC। જેવું તમે CSC ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને CSC ની વેબસાઇટ છે તે આપવામાં આવશે cscspv.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં જે મેનુ આપેલ છે તેમાં જે કરિયરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં અહીં સેકન્ડ નંબરમાં CSC કરિયરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમને એક આસ્ક ઓપરેટરનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે અહીં મિત્રો, અલગ અલગ રાજ્યમાં જે આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની જે જગ્યાઓ ખાલી છે તેના માટે જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેનું લિસ્ટ તમને જોવા મળશે। તેમાં અહીં તમને ગુજરાતનો જે ઓપ્શન જોવા મળશે। હવે મિત્રો, ગુજરાત માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે હાલ અત્યારે શરૂ કરવામાં આવેલા છે। 9/7/2026 થી લઈ અને 8/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી છે તે કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નાઉ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે વાત કરીએ કે જગ્યા વિશે કે કયા કયા જિલ્લામાં જગ્યા છે, તો કે અહીં મિત્રો અમરેલીમાં એક જગ્યા છે, જામનગર માટે એક જગ્યા છે, ગીર સોમનાથ માટે એક જગ્યા છે, વલસાડમાં એક અને જુનાગઢમાં પણ એક જગ્યા છે। આવી રીતે અલગ અલગ 5 જિલ્લા માટે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી 2 વર્ષનો ITI માં કોઈ પણ ટ્રેડ પાસ કરેલ છે અથવા તો ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી 3 વર્ષનો પોલિટેકનિકલ ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલ છે, તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો તમામ માહિતી છે તે તમને જોવા મળશે। ત્યાર પછી ટર્મ એન્ડ કન્ડિશન છે તે પણ તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં એપ્લાય નાઉ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે, જેમ કે તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, પૂરેપૂરું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, તમારા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, ઈમેલ આઈડી ટાઈપ કરી અને પાન કાર્ડના નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। જે જગ્યાએ લાલ કલરની ફૂદડી છે તેનો મતલબ એ થશે કે તે વિગત તમારે ફરજિયાત આપવાની રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે કયા રાજ્યમાં અરજી ફોર્મ ભરવા માંગો છો તે રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તો અહીં આપણે ગુજરાતને સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી તમે કયા જિલ્લા માટે અરજી ફોર્મ ભરવા માંગો છો, તમે જે જિલ્લામાં અરજી કરવા માંગતા હોય તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એટલે કે તમે ક્યાં સુધી અભ્યાસ કરેલ છે, ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, ત્યાર પછી ધોરણ 10 પ્લસ 2 વર્ષનો ITI નો કોર્સ કરેલ છે, ધોરણ 10 પ્લસ 3 વર્ષ પોલિટેકનિકલ ડિપ્લોમાનો કોર્સ કરેલ છે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે। જ્યાં સુધી તમે અભ્યાસ કરેલો હોય તે અભ્યાસની વિગત અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી ટોટલ કેટલા વર્ષનો તમારી પાસે અનુભવ છે, જો અનુભવ હોય તો અહીંથી તમારે તે વર્ષ સિલેક્ટ છે તે કરી દેવાના રહેશે। હાલ તમે કયા રાજ્યમાં રહો છો તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હાલ તમે કયા જિલ્લામાં રહો છો તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે જો રિઝ્યુમ હોય તો તેની કોપી તમે અપલોડ કરી શકો છો। અહીં મિત્રો PDF ફોર્મેટમાં તમે રિઝ્યુમ છે તે અપલોડ કરી શકો છો। વધુમાં વધુ 1 MB સુધી ફાઇલની સાઇઝ છે તે હોવી જોઈએ।
તો અહીંથી મિત્રો ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમારે તમારા રિઝ્યુમની કોપી છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી તમારું રિઝ્યુમ અહીં અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારી પાસે જે આધાર સુપરવાઇઝરનું જે સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તે જેપીજી અથવા તો જેપીઈજી અથવા તો પીએનજી ફોર્મેટમાં તમારે તે ફાઇલ અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે સર્ટિફિકેટ છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારું જેન્ડર શું છે, મેલ કે ફિમેલ, જે જેન્ડર લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર અહીં ટાઈપ કરી અને સબમિટનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં જે આધાર સુપરવાઇઝર અથવા તો આધાર ઓપરેટરની જે ભરતી છે તેમાં તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જે આધાર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।